મેળવી અને આપણી જે વૃત્તિ, આપણું જે મન બહાર ભટકી રહ્યું છે એ અંતર્મુખી બને. કેમ કે બહિર્મુખ જે વૃત્તિ ભટકી રહી છે તો એ વિષયોની આસક્તિ છે, એની પાછળ એનો મોહ છે, એની કામના છે. અને મોહ અને કામનાની આસક્તિની અંદર વધુ ને વધુ જેમ જેમ જીવ છૂટવાની કોશિશ કરે, ઉલટો બંધાતો જાય. આપું બળે છૂટે નહીં, જો ના છોડાવે સદગુરુ રાય. તો પોતાના બળથી તો પ્રયાસ જગત કરી જ રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક છુપાયેલી કામનાઓ છે. ધ્યાની થયા પછી પણ, જ્ઞાની થયા પછી પણ, સદગુરુ શરણે ગયા પછી પણ ક્યાંક ને ક્યાંક કામનાઓ છુપાયેલી છે. એટલે સંતોએ અનેક પ્રયાસો કર્યા, શબ્દો આ લખતા ગયા અને આપણી સુધી આ અનુભવ પહોંચ્યો. તો આપણી મનની જે કંઈ પણ કામનાઓ છે એ કામનાઓમાંથી મુક્ત, એનું નામ જ મુક્તિ છે. પછી જ્ઞાની થયા હોય એને કામના હોય છે. એટલે કબીર સાહેબે એવું લખવું પડ્યું કે ન મન મરે ન માયા મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહે ગે દાસ કબીર. મને મળતું નથી, માયા મળતી નથી, પણ મન છે એ કેમાંથી પ્રગટ થયું છે, માયા કેમાંથી પ્રગટ થઈ છે, એનું જેને મૂળ મળી ગયું એને મનને મારવાની જરૂર નથી. એનું મૂળ મળી ગયું, એની અંદર મન વિરામી ગયું, પછી મન અમન બની ગયું. એને સંતોએ જેમ ખેસરી, સાસરી, ભૂસરી, અગોસરી અને ઉન્મુની જે પાંચમી મુદ્રા છે, ઉન્મુની એ ઓળખાય રે સુહાગી લાલ. બધી મુદ્રાઓ છે, ખેસરી એટલે શ્વાસ ને ખેંચવો, રેચક ને કુંભક ને પૂરક ને આ બધી ક્રિયાઓ હઠયોગની બતાવી. પણ સંતોએ એની ઉપર પાંચમી મુદ્રા બતાવી કે ઉન્મુની એ ઓળખાય. એટલે ઉન્મુની એટલે અમની દશા, જ્યાં મન રહેતું નથી ત્યાં આત્મ સ્વરૂપનું, સ્વ સ્વરૂપનું અનુસંધાન થાય છે. અને એ હમણાં કીધું મંસૂર મસ્તાના, એને ખુદ પોતાનો અનુભવ થયો તો ઓટોમેટિક એની અંદરથી એક શબ્દ નીકળતો, અનલહક. અનલહક એટલે હું પોતે જ બ્રહ્મ છું. ઉર્દુ શબ્દ છે અનલહક. અનલહક નો અર્થ થાય હું પોતે ખુદા છું, મેં ખુદ ખુદા હું, અનલહક. એટલે એના ગુરુએ કીધું કે ભાઈ એ તો ખબર છે પણ આવું જાહેરમાં બોલાય નહીં એમ. એટલે કે હું બોલતો નથી, ગુરુનો ત્યાગ કરી દીધો. એ કે જો તમે એમ બીતા હોય ને તો હું તમારો ત્યાગ કરું. હું નથી બોલતો, જે છે એ જ બોલે છે. જે ખુદા છે એ જ બોલી રહ્યો. હું જો બોલતો હોય તો મને ભય હોય. એટલે એના હાથ પગ કાપી નાખવામાં આવ્યા. છતાં એ હસતા હસતા કે તું હજી ના પાડી દે કે હું ખુદા નથી તો હજી બસી જાય. પણ એ કે હું બોલતો જ નથી, હું આ શરીર નથી, એનો એને બોધ થયો. હું મન નથી, એવો બોધ થયો. હું બુદ્ધિ નથી, એવો એને બોધ થયો. આ બધા સાધનો છે, આ બધાય મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર, કામ, ક્રોધ, લોભ, એ બધાય સાધનો છે, ઉપયોગી છે. ઈ જો ના હોત તો જ્ઞાન તરફ આપણું ધ્યાન જાતે નહીં. સંસારની અંદર આપણે જો દુઃખ ન મળ્યું હોત ને, દુઃખનો મોટો ઉપકાર છે, શરીરનો મોટો ઉપકાર છે આપણી ઉપર. કેમ કે શરીર ન મળ્યું હોત તો સ્વબોધ થાત નહીં. દુઃખ ન મળ્યું હોત, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આવા અંતસ્કરણો ના મળ્યા હોત તો સ્વબોધ તરફ ગતિ થાત નહીં. એવા અનેક જીવો છે જે કુટસ્થ બ્રહ્મ કહેવાય. સંતો એવું વ્યાખ્યા આપી કે ઝાડની અંદર એ છે બ્રહ્મ, પહાડોની અંદર એ બ્રહ્મ છે, પણ કુટસ્થ છે, અપ્રગટ છે. એક મનુષ્યની અંદર જ સોળે કળાએ ખીલેલો છે. તો હવે મનુષ્ય ભટકો કેમ? કે મૂળની અંદર જાય આપણે. તો કબીર સાહેબે કીધું કે એક સોહમ ફૂટી નવખંડ ભયા રાસ્તા દિયા ભુલાઈ, કહે કબીર ધર્મદાસ ને આ પ્યારા હંસા કાં સમાય. તો મૂળ સુધી સાહેબે આપણી દ્રષ્ટિ પોગાડવાની કોશિશ કરી કે મૂળ કહું જ્યાંથી આ પિંડની રચના થઈ, જ્યારે આ બીજક બંધાણું ત્યારે ત્યાં બ્રહ્મ પ્રગટ હતા.
જહાં હતા જીવન મુક્ત, ત્યાં એ જીવન મુક્ત હતા, બંધનમાં નહોતા. એટલે કીધું કે જહાં હતા જીવન મુક્ત વહાં હતા ન કોઈ, છઠ્ઠી તેરી વો જગા, તું કહા ચલા ભીગોઈ, વગોવીને ક્યાં આવ્યો. તો એ મૂળની અંદર, તો કે મૂળ છે તો સોહમ ફૂટ્યો. સોહમનો અર્થ થાય પોતે પ્રગટ થયો, ફૂટ્યો. એક બીજ હોય એ ફૂટ્યું તો બીજમાંથી વૃક્ષનું પ્રાગટ્ય થયું, તો બીજ નામ મટી ગયું અને વૃક્ષ પ્રગટ થયું, તો વૃક્ષની અંદર દ્વાદશ પ્રગટા દાણા. તો એક સોહમ ફૂટ્યો, એમાંથી 9 ખંડ બન્યા અને રસ્તા દિયા ભૂલાય. એટલે એમાં ભૂલો પડ્યો. 5 તત્વ 20 મિલકર આત્મા જીવ કહાયો, મન પ્રાણ અને ઇન્દ્રિયોથી બંધાયો. તો આ 5 તત્વના બંધનમાં આવ્યો. જેમ ચોમાસાનો સમય હોય અને વાદળા કાળા ડિબાંગ થઈ ગયા હોય, સૂર્યને ઢાંકી દે. સૂર્ય પ્રકાશમાન જ છે, પણ અહીંયા આપણે અંધારું થઈ જાય જમીન ઉપર. કેમ કે એની આડા વાદળા આવી ગયા છે. એમ હરેક મનુષ્ય સર્વજ્ઞ આત્મા બધાયનો સર્વજ્ઞ જ છે, પણ એને અજ્ઞાન રૂપી વાદળો આડા આવી ગયા છે. એટલે સંતોએ આ વાદળો હટાવવાના આ જ્ઞાન યજ્ઞ કર્યા. ઓલા યજ્ઞની અંદર સ્વાહા સ્વાહા એટલે સ્વને એમાં હોમી દે. જે અહંકાર રૂપી જે અહંકાર રૂપી છે ને એને એમાં હોમી દે એટલે સ્વ નું પ્રાગટ્ય થાય. તો આમાંય ગુરુએ એમ કીધું કે ઈશ્વર કો જાન. રામ કોણ? તો કે એ તો સાક્ષાત ઈશ્વર. કૃષ્ણ કોણ? તો કે એ તો સાક્ષાત ઈશ્વર. ઈશ્વર કો જાન